નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરન। તો લાભ પાચમે તમામ વેપારીઓએ પોતાના વેપારને બિઝનેસને શુભ મુહૂર્તમાં રીઓપન કરી દીધો છે। બિઝનેસ ગ્રોથનું આપણે ગત એપિસોડમાં માર્ગદર્શન તો લઈ લીધું હતું, પણ આ તો બજાર છે, નફો નુકસાન તો આવ્યા કરવાનું। નુકસાનીના પાછા અનેકો પ્રકાર પણ કારણો પણ એટલા જ અને જવાબદારો પણ એટલા જ। ત્યારે આ નુકસાની છે શું અને કંપનીમાં આવતી નુકસાની માટે જવાબદાર ગણવા કોને? કેવી રીતે પહોંચી વળવો કંપનીમાં આવતી આ નુકસાનીને? સવાલો તો ચોક્કસ થયા ને, પણ તમે મૂંઝાશો નહીં, કારણ કે તમારી દરેક મૂંઝવણ દૂર કરવા માટે મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને। બિઝનેસને લગતા આજના 7મા એપિસોડમાં આજે આપણે વાત કરવાના છીએ કંપનીમાં આવતા નુકસાન અને તેના ઉપાયની। તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। જી ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। ભાવેશભાઈ, હવે કંપની શરૂ તો કરી દીધી છે, એટલે ચોક્કસથી એમાં ફાયદો પણ આવશે અને નુકસાન પણ આવશે। હવે ફાયદાની તો આપણે ઘણી બધી વાતો કરી છે, પણ હવે આજે નુકસાનની વાત કરવી છે કે પહેલાં સમજવું છે કે નુકસાની એટલે શું અને એના પ્રકાર કયા કયા હોય? ચોક્કસ। આપણે જ્યારે પણ નુકસાનની વાત કરીએ ને એ પહેલાં આપણે સમજવું પડે કે કંપની શું છે। કંપની એટલે કે એક ઓર્ગેનાઇઝેશન એટલે શું? ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ફોર અ કોમન ગોલ। એટલે માણસોનો જે સમૂહ છે એ એક ચોક્કસ લક્ષ્ય માટે કામ કરે છે। હવે દરેક કંપનીનું પ્રાઇમરી લક્ષ્ય શું હોય છે કે પ્રોફિટ જનરેટ કરવાનું, રેવન્યુ જનરેટ કરવાનું। હવે જ્યારે કંપની આ વસ્તુ નથી કરી શકતી, રેવન્યુ જનરેટ નથી કરી શકતી, પ્રોફિટ જનરેટ નથી કરી શકતી, ઓછા માર્જિન રાખે છે, ત્યારે કંપની નુકસાનમાં આવી જાય છે। હવે આ નુકસાનની ડેફિનેશનમાં આપણે 3 વસ્તુ કહી શકાય। એક, પ્રોફિટ ન હોવો; બીજું, રેવન્યુ જનરેશનની સામે ઓપરેશન એક્સપેન્સીસ એટલે કે ઓપરેશનના ખર્ચાઓ વધારે રહેવા; અને ત્રીજું, ઓછા માર્જિન સાથે બિઝનેસ કરવો। એટલે જ્યારે પણ આપણે કંપનીની પ્રોફિટની વાત કરીએ કે કંપનીને નુકસાન કેટલું થાય છે એના વિશે ચર્ચા કરીએ, ત્યારે આપણને થોડી એટલી તો ખબર હોવી જોઈએ કે નુકસાન ખરેખર કોને કહેવાય। આપણે ઘણી વખત જોયું હશે કે ઘણી કંપની નુકસાન કરતી હોય છે, પરંતુ પોતાનો બિઝનેસ લાંબા સમય સુધી ચાલુ રાખે છે, કારણ કે એવી કંપનીઓ વેલ્યુએશનની ગેમ ખેલતી હોય છે। ભાઈ, મારે આજે નુકસાન છે, પરંતુ મારી કંપનીનું વેલ્યુએશન વધતું જાય છે। એટલે નુકસાનની જાણકારી હોવી અને નુકસાનને કેવી રીતે ઓછું કરી શકાય એને તમારી જોડે મહત્તમ પ્રયાસો જ્યારે તમે એના વિશે વિચારશો, ત્યારે જ તમે નુકસાન વિશે સાચી માહિતી મેળવી શકશો। એટલે તમારું કંપનીનું ગોલ અને કંપનીનું લક્ષ્ય શું હોય છે એની તમારી જોડે જાણકારી તો હશે જ, પરંતુ કંપનીને કેટલું નુકસાન થઈ રહ્યું છે, પ્રોફિટની તો આજે આપણે વાત કરતા જ નથી, પરંતુ જ્યારે કંપનીને કેટલું નુકસાન થઈ રહ્યું છે એના વિશે જો તમને પૂરતી માહિતી હશે, તો તમને આ નુકસાનને ઓછું કરવા માટે, નુકસાનને બેલેન્સ કરવા માટે, અને ખરેખર નુકસાન છે કે નહીં અને નુકસાનની જાણકારી છે પરંતુ છતાં પણ કંપની એનો બિઝનેસ ચાલુ રાખે છે, એટલે શું કંપની વેલ્યુએશન માટે પ્રયાસ કરી રહી છે? એટલે એક કંપની માટે આ બધા પાસાની જાણકારી હોવી બહુ જ અગત્યની છે। અને કંપનીના મેનેજમેન્ટે, કંપનીના પ્રમોટરે બહુ જ ક્લેરિટી સાથે ખબર હોવી જોઈએ કે ભાઈ, મારી કંપનીનું લાસ્ટ યરનું મેં આટલું રેવન્યુ કર્યું હતું, લાસ્ટ યરમાં મારો આટલો બિઝનેસ હતો, અને આ વર્ષે અત્યાર સુધી હું આ જગ્યાએ છું, અને માર્ચ 31 મારું જ્યારે ફાઇનાન્શિયલ વર્ષ પૂરું થશે ત્યારે હું આ જગ્યાએ પહોંચીશ। અને હું તો બધા કંપનીઓને, નાની હોય કે મોટી, બધાને આગ્રહ કરું છું, તમે મંથલી બેલેન્સ શીટ વિકસાવો। જો તમને મંથલી બેલેન્સ શીટનો કન્સેપ્ટ જો તમે અપનાવશો તો તમને દર મહિને ખબર પડશે કે હું અત્યારે ક્યાં ઊભો છું, મારી કેટલું રેવન્યુ જનરેશન થઈ રહ્યું છે, મારા ખર્ચાઓ ક્યાં છે, મારી ઇન્વેન્ટરી કેટલી છે, મારી એસેટ કેટલી છે, મારો નફો કેટલો છે। એટલે નુકસાનની જ્યારે વાત કરીએ ત્યારે બેલેન્સ શીટની વાત કરવી પડે, મંથલી બેલેન્સ શીટની વાત કરવી પડે, મંથલી MISની વાત કરવી પડે, અને જ્યારે આપણે નુકસાનની વાત કરતા હોઈએ ત્યારે આપણને ક્લેરિટી હોવી જોઈએ કે ખરેખર નુકસાન એટલે શું। જી બિલકુલ, કોઈ પણ કંપની જ્યારે કંપની લઈને બેઠી હોય, બિઝનેસ લઈને, એટલે એને એક પ્રોફિટનો એક ટાર્ગેટ લઈને પણ બેઠી હોય, પણ એ ટાર્ગેટની આરે હોય જ્યારે પહોંચવા માટે, અને એવા સમયે અણધાર્યું નુકસાન આવી જાય
તો એ પાછળ એ પરિસ્થિતિ પાછળના કારણો શું અને એવી પરિસ્થિતિને પહોંચવાના ઉપાયો શું? ચોક્કસ. એટલે પહેલાં તો મેં જેમ તમને અગાઉ કીધું કે દરેક કંપનીનું એક લક્ષ્ય છે પ્રોફિટ અથવા તો રેવન્યુ જનરેશન કરવાનું. હવે જ્યારે કંપની એક લક્ષ્ય લઈને બેઠી છે અને જ્યારે લક્ષ્ય હાંસલ ના થાય, મેં તમને અગાઉના એપિસોડમાં કીધું હતું તેમ અલ્ટિમેટલી સેલ્સ રેવન્યુ જેટલું થશે એટલો જ કંપનીને પ્રોફિટ વધારે થશે. સારો સેલ્સ રેવન્યુ કરવો અને ખર્ચા ઓછા કરવા, આ કંપનીનું પ્રાઇમરી લક્ષ્ય હોવું જોઈએ. અને જ્યારે તમે આખા વર્ષનું ટાર્ગેટ લઈને બેઠા હો ત્યારે તમે એ ટાર્ગેટને અનુસંધાને તમે ખર્ચાઓ પણ એટલા જ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, તમે ગયા વર્ષે એટલે કે ગયા ફાઇનાન્શિયલ વર્ષે સપોઝ તમે 10 કરોડનો તમે ધંધો કર્યો છે અને તમે આ વર્ષે 15 કરોડનો ધંધો કરવાની એક આશા લઈને બેઠા છો, ત્યારે તમારા ખર્ચાઓ પણ 15 કરોડની સામે થતા જ હશે. એટલે જ્યારે તમે નવો ટાર્ગેટ લો ત્યારે તમારા ખર્ચા બેલેન્સમાં રહે બહુ જરૂરી છે. નહીં તો તમારો પ્રોફિટ બી નહીં થાય અને ખર્ચાઓ તો 15 કરોડની સામે જ થશે. એટલે જ્યારે પણ તમે પ્રોફિટની વાત કરો, તમારા પ્લાનિંગની વાત કરો, રેવન્યુ જનરેશનની વાત કરો, ત્યારે પ્રોફિટ અને ખર્ચા વચ્ચે સમન્વય જાળવવો બહુ જરૂરી છે. હવે જેમ તમે પૂછ્યું એ પ્રમાણે કે જ્યારે કંપની પોતાનું લક્ષ્ય અથવા તો પ્રોફિટનું જે ગોલ છે એ અચીવ ના કરે તો શું? એટલે દરેક કંપનીનો પ્રાઇમરી લક્ષ્ય પ્રોફિટ હાંસલ કરવાનો છે અને જો તો એ લક્ષ્ય અચીવ ન કરી શકે તો એના માટેના ઘણા કારણો છે. પ્રોફેશનલી જો વાત કરીએ તો કંપનીની લીડરશિપ એના માટે પ્રાઇમરી રિસ્પોન્સિબલ છે, પ્રમોટર રિસ્પોન્સિબલ છે, કંપનીના અલગ અલગ સ્ટેક હોલ્ડર રિસ્પોન્સિબલ છે. એટલે કંપનીના અલગ અલગ સ્ટેક હોલ્ડરમાં એમ્પ્લોઈઝનું નામ પહેલું આવે છે. એટલે કંપનીના પ્રમોટર તો રિસ્પોન્સિબલ છે પણ કર્મચારીઓ પણ એટલા જ રિસ્પોન્સિબલ છે. એટલે જ્યારે આપણે પ્રોફિટની વાત આવીએ ત્યારે પ્રોફિટ હાંસલ કરવાની ખાલી પ્રમોટરની જવાબદારી નથી, બધા સ્ટેક હોલ્ડરની જવાબદારી છે અને પ્રમોટર અને કર્મચારી બંનેની જવાબદારી છે. જો બંને જોડે સાથે તાલ મિલાવીને કામ કરશે તો પ્રોફિટ આવશે જ. એટલે પ્રાઇમરી જે કંપનીનું લક્ષ્ય છે એને હાંસલ કરવા માટે બધાએ મહેનત તો કરવી જ પડશે. જી બિલકુલ. જવાબદારોનું તમે જે લિસ્ટ કીધું કે કર્મચારી પણ હોય છે જવાબદાર, પ્રમોટર પણ જવાબદાર હોય છે, પણ જ્યારે જવાબદારી મોટી આવે, મતલબ નુકસાન મોટું આવે તો એમાં સૌથી વધારે કોની પર ભાર જાય, પ્રમોટર પર કે કર્મચારી પર? નોર્મલી તો પ્રમોટર ઉપર વધારે ભાર આવે, પરંતુ એની અસર કર્મચારીઓ પણ થાય છે. કારણ કે જો કંપનીનો ગ્રોથ નહીં હોય તો કર્મચારીઓનો પણ ગ્રોથ નહીં જ થાય. કંપનીનો જો કેશ ફ્લો સિસ્ટમ સારો નહીં હોય તો સેલરી ટાઈમ પર નહીં થાય. એટલે કંપનીનો ગ્રોથ સરસ રીતે જળવાઈ રહે, સાતત્ય રીતે જળવાઈ રહે અને એનામાં એક પ્રકારની કન્સિસ્ટન્સી હોય એ બહુ જરૂરી છે. જ્યારે પ્રોફિટની વાત કરીએ છીએ ત્યારે એ વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે દર મહિને પ્રોફિટ તો જળવાવો જ જોઈએ, પરંતુ પ્રોફિટમાં 2 થી 3% જો દર મહિને ગ્રોથ થતો હોય એવું જો કંપનીના પ્રમોટર લક્ષ્ય રાખે તો કંપની માટે બહુ ફાયદાકારક થઈ જાય છે. અને જ્યારે કંપની પ્રોફિટ હાંસલ નથી કરતી, લોસમાં જાય છે, ત્યારે તેની અસર ચોક્કસ ટોપ લીડરશિપને થાય છે, પ્રમોટરને થાય છે, એન્ટરપ્રેનરને થાય છે અને એની અસર ધીમે ધીમે ઉપરથી નીચે સુધી એક સામાન્ય માનવી પટ્ટાવાળા સુધી પણ એની અસર થાય છે. એટલે મારો કહેવાનો અર્થ એ જ છે, પ્રોફિટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બધાએ ભેગા મળીને જોવું જોઈએ કે કંપની અત્યારે કઈ પોઝિશનમાં છે અને પ્રમોટરની પણ ખાસ જવાબદારી છે કે બધાને સાથમાં રાખીને, જોડે રાખીને પ્રોફિટ હાંસિલ કરવા માટેની પ્રોસેસ અને સિસ્ટમ નક્કી કરે. ઘણી કંપનીઓ મેં એવી જોઈ છે, ગુજરાતી એન્ટરપ્રેનર સ્પેશિયલી, કે એમને પોતાને એકલાને જ બધું ખબર હોય, કર્મચારીઓને ખ્યાલ જ ના હોય કે કંપની અત્યારનું ડિરેક્શન શું છે, કંપની અત્યારે ક્યાં છે. મેં તો ઘણા સિનિયર લીડરના માણસો બી જોયા છે કે એમને પોતાને કંપનીનું મંથલી ટર્નઓવર શું છે ખ્યાલ ના હોય, એમનું રેવન્યુ શું હોય છે ખ્યાલ ના હોય. એટલે કંપનીના પ્રમોટરની તો જવાબદારી છે, પરંતુ કંપનીના સિનિયર લીડર્સ, કંપનીના પ્રોફેશનલ્સ અને બધાની જવાબદારી છે કે કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થની જાણકારી રાખે અને જોડે પ્રયાસ કરે કે બધા ભેગા થઈને પ્રોફિટ હાંસલ કરે. જી બિલકુલ. તમે કર્મચારીના એક જવાબદારીની જે વાત કરી, હવે કંપનીનું જે નુકસાન હોય ને ભાવેશભાઈ, એક નાણાકીય પણ હોય અને એક બિન નાણાકીય પણ હોય. ચોક્કસ. હવે આ બંને પ્રકારના જ્યારે નુકસાન સામે આવે ત્યારે કર્મચારી જે હોય છે, કર્મચારી એ બંને પ્રકારના નુકસાન માટે કંપની એ કર્મચારી માટે કયું સ્ટેન્ડ લે છે? જો નાણાકીય આવે છે તો કંપનીનું કર્મચારી માટે સ્ટેન્ડ કેવું હોય અને બિન નાણાકીય હોય ત્યારે કંપનીનું કર્મચારી માટે સ્ટેન્ડ શું હોય? બહુ ઇનોવેટિવ ક્વેશ્ચન છે. એટલે પહેલાં તો તમને એના કોમ્પ્લિમેન્ટ્સ આપું. નાણાકીય અને બિન નાણાકીય એનો અર્થ શું? પહેલાં તો
નાણાકીય એટલે એને સીધું અસર ફિનાન્સ ઉપર છે, કેશ ઉપર છે. અને બિન નાણાકીય એટલે કંપનીનું કલ્ચર બગડે, કંપનીનું બિહેવિયર બગડી જાય, કસ્ટમર્સ લોકો ઇરિટેશનથી કામ કરે, જ્યારે તમને સેલરી ટાઈમ પર ના મળે ત્યારે સ્વાભાવિક છે કે દરેક એમ્પ્લોઈઝનું વિચારે કે હું આટલું બધું કામ કરું છું પણ મને સેલરી ટાઈમ પર નથી મળતી, એટલે એક પ્રકારનું ઇરિટેશન થાય, કંપનીનું કલ્ચર બગડે, કંપનીના માણસોનું બિહેવિયર બગડે એટલે આખા ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર ચેન્જ થાય, કસ્ટમર જોડે રાઈટ પ્રકારનું ડિસ્કશન ના થાય, સારી સર્વિસ ના મળે. એટલે જ્યારે પણ આવી ખરાબ પરિસ્થિતિ કે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે બધાની જવાબદારી બને છે કે આવી પરિસ્થિતિમાં શાંત રહેવું, એકબીજાને સહિયારો આપવો અને આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એ જ મુદ્દાનો અથવા તો ડિસ્કશનનો વિષય હોવો જોઈએ. એકબીજાને મેં જોયું છે કે ઘણી કંપનીઓમાં જ્યારે નુકસાનની વાત આવે ત્યારે પ્રમોટર્સ કર્મચારીઓ પર બ્લેમ કરે અને કર્મચારીઓ પ્રમોટર પર બ્લેમ કરે. એટલે અથવા તો ઘણી વખત પ્રમોટર્સ બહારના પરિબળો ઉપર બ્લેમ કરે કે માર્કેટ આવું છે, માર્કેટ અત્યારે કન્ડિશન આવું છે, બીજા દેશનું મારે આવું થયું તેવું થયું. એટલે એટલી વસ્તુ ચોક્કસ છે કે જો તમે નુકસાનમાં હો તો એટલા માટે પહેલું તો તમારે સ્વીકારવું પડે કે હું પોતે જ જવાબદાર છું એના માટે. એઝ એ એન્ટરપ્રનર હું પોતે જ જવાબદાર છું. જ્યારે પણ બાહ્ય પરિબળોની વાત કરીએ ત્યારે એઝ એ એન્ટરપ્રનર તરીકે મારી તાકાત હોવી જોઈએ કે મારી જોડે પ્લાન બી હોવો જોઈએ. જો હું એ ન વિચારી શકું, જો આવનારું ભવિષ્ય હું ન જોઈ શકું તો એઝ એ એન્ટરપ્રનર તરીકે હું લાયકાત ધરાવતો નથી અથવા તો હું એન્ટરપ્રનર તરીકે હું ફેલ છું એવું કદાચ માનવું પડે એક સમય માટે. એટલે નુકસાન થવું એ નોન નેગોશિયેબલ હોવું જોઈએ. નુકસાન તો કરાય જ નહીં. અને ગુજરાતી એન્ટરપ્રનર તો બધા સ્માર્ટ છે. ગુજરાતના એન્ટરપ્રનરની સ્પિરિટ એવી છે કે એમના બ્લડમાં બિઝનેસ છવાયેલો છે અને પ્રોફિટ છવાયેલો છે. એટલે નુકસાન તો કરવું જ ના જોઈએ. અને જો નુકસાનની વાત આવે તો એની જવાબદારી બધાએ લેવી જોઈએ અને બીજા ઉપર બ્લેમ કર્યા વગર આપણા પોતાના ઉપર શું કરેક્શન કરી શકાય, નવું શું કરી શકાય, માર્કેટ કરતાં પોતે બધા કેવી રીતે અલગ રીતે વિચારી શકીએ, જોડે કેવી રીતે કામ કરી શકીએ, હું મારા પિયર્સને જોડે કેવી રીતે સપોર્ટથી વધારે હેલ્ધી કામ કરી શકું, કોમ્પિટિશનથી હું કેવી રીતે આગળ વધી શકું, આવા બધા વિચાર ડિસ્કશન જો તમે ચોક્કસ રીતે કરો તો તમે નુકસાનીમાંથી બહાર આવી શકશો. પરંતુ જે પ્રશ્ન પૂછાયો એ પ્રમાણે દરેકને નુકસાનમાં એ નાણાકીય હોય કે બિન નાણાકીય હોય પરંતુ એની અસર ઉપરથી નીચે ઓર્ગેનાઇઝેશનમાં તો પડે જ છે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ કર્મચારીથી જ્યારે આ નુકસાન થતું હોય છે, આપણે કોઈ પણ કંપનીની વાત કરીએ, ઘણી કંપનીમાં એવું થાય કે કર્મચારીથી કોઈ આર્થિક નુકસાન થયું હોય ને તો એની ભરપાઈ કર્મચારીના પગારમાંથી કરવામાં આવે, મતલબ કે એનો પગાર રોકી દેવામાં આવે કાં તો એમાંથી વળતર ચૂકવવામાં આવે, તો એ યોગ્ય ખરું? એ જરા પણ યોગ્ય નથી. કારણ કે દરેક માણસ જ્યારે કામ કરતો હોય ત્યારે એનાથી ભૂલ તો થવી એક નોર્મલ પ્રોસેસ છે. એટલે જ્યારે આના લીધે શું થાય છે કે જ્યારે કર્મચારી પોતે જાતે ઓનરશિપ લઈ અને ડિસિઝન લેતો હોય અને એનાથી ભૂલ થાય અને જો એને ઠપકો મળે તો બીજી વખત એ શું કરશે, જાતે ડિસિઝન નહીં લે, એના બોસને પૂછવા જશે, પ્રમોટરને પૂછવા જશે અને એક ઇનસિક્યોરિટીની ભાવના સાથે એક સેફ પ્લેયર બનીને કામ કરશે. એટલે જ્યારે તમે તમારા એમ્પ્લોઈઝને ક્રિટિસાઇઝ કરો છો, જ્યારે એનાથી ભૂલ થઈ છે ત્યારે તમે એને જાહેરમાં ઠપકો આપો છો ઓર તમે એનું સેલરી કટ કરો છો, એનો અર્થ એવો થયો કે તમે એક સારા પરફોર્મર એમ્પ્લોઈઝને તમે અત્યારે પુઅર એવરેજ પરફોર્મરમાં કન્વર્ટ કરી રહ્યા છો. એટલે આ વસ્તુ કોઈ દિવસ ન થવી જોઈએ. જે દિવસે કર્મચારી જે કામ કરતો હોય ને એ જ ભૂલ કરે, એટલે જ્યારે કર્મચારી કામ કરશે તો સ્વાભાવિક છે કે ભૂલ થવાની શક્યતા જ છે. તો આવી ભૂલ બીજી વખત ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ સેલરી તો ડિડક્શન કરવો જ ન જોઈએ. અને બીજું કે તમારા ઓર્ગેનાઇઝેશનનું લક્ષ્ય શું છે. મેં જેમ આગળ કહ્યું એ પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ફોર અ કોમન ગોલ. એટલે દરેક માણસો જ્યારે ગ્રુપ ઓફ પીપલ કામ કરશે ત્યારે કોઈક વખત કરેક્શનની કે મિસ્ટેક થવાની શક્યતા છે જ. મેનેજમેન્ટ અથવા તો લીડરની ફરજમાં છે કે આવી ભૂલ બીજી વખત ના થાય. કર્મચારીની સારી બાબતો વિશે બોલાવીને વાત કરવી જોઈએ અને જોડે જોડે જે બાબતો ઉપર એરિયાસ ઓફ ઇમ્પ્રુવમેન્ટ હોય અથવા તો ફરીથી આવી ભૂલ ના થાય એ વિષયની જોડે ડિસ્કશન કરવું જોઈએ. એટલે કર્મચારી ભૂલ કરતો હોય તો પણ એને ઇન્સ્પાયર્ડ અને મોટિવેટ કેવી રીતે કરી શકાય અને એની જોડેથી મહત્તમ કામ કેવી રીતે લઈ શકાય એ દરેક લીડરનું અથવા તો એન્ટરપ્રેનરનું લક્ષ્ય હોવું જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, આપણે આ તો ભૂલની વાત કરી કે કોઈ કર્મચારીથી અજાણતા ભૂલ થઈ ગઈ હોય,
પણ અત્યારે પેલું કહેવાય ને ભ્રષ્ટાચારનો જમાનો ચાલી રહ્યો છે. કંપનીમાં કૌભાંડો પણ ઘણા બધા થતા હોય છે. કર્મચારીઓ એમાં ઇન્વોલ્વ હોય, કર્મચારીઓ જાણી જોઈને ખોટું કામ કરે પૈસા અંદર ખાને કમાવા માટે. તો આવી પરિસ્થિતિમાં કંપનીએ એમ્પ્લોય પર કેવી કાર્યવાહી કરવી જોઈએ અને આવી પરિસ્થિતિના કારણે કંપનીની જે છબી ખરડાય ત્યારે કંપનીએ શું કરવું? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી વખત મેં જોયું છે કે પ્રમોટર કર્મચારી ઉપર ભરોસો નથી કરતા. એનું કારણ કર્મચારીઓની આવી વૃત્તિને આભારી છે. એટલે જ્યારે કોઈ પણ પ્રમોટરને આવા એક બે કે 5 એક્ઝામ્પલ મળે કે કર્મચારી ઉપર ભરોસો મૂક્યો અને એ જ કર્મચારીઓએ નાનકડો ભ્રષ્ટાચાર કરીને કંઈ ગાલમેલ કરીને પૈસા બનાવી દીધા, એટલે આવા જ્યારે રિપીટેડલી બનાવ બને ત્યારે પ્રમોટરનો કર્મચારીઓ પર ભરોસો ઉઠી જાય છે. અને અલ્ટિમેટલી શું થાય છે કે પ્રમોટરને જાતે કામ કરવું પડે છે, કર્મચારીને પગાર આપવો પડે છે અને કર્મચારીનું કામ પ્રમોટરે કરવું પડે છે. એટલે દરેક કર્મચારીની ફરજ છે કે બહુ ફેર એન્વાયરમેન્ટમાં ટ્રાન્સપરન્સી, ખોટું કામ કોઈ દિવસ ચાલવાનું જ નથી. એટલે જેટલા તમે ફેર અને રિઝનેબલ હશો, ટ્રાન્સપરન્સી રાખશો, ઓનેસ્ટીથી કામ કરશો તો જ તમારો ગ્રોથ થશે. શોર્ટકટ કોઈ દિવસ તમને કશું આપી શકશે નહીં. શોર્ટકટ તમારી કેરિયર માટે સૌથી વધુ ડેન્જરસ વસ્તુ છે. એટલે જ્યારે પણ હું દરેક કર્મચારીઓને સલાહ આપીશ, જ્યારે પણ તમારા કેરિયરની વાત આવે ત્યારે શોર્ટકટ તો અપનાવશો જ નહીં. તમારે એવો કંઈક રસ્તો શોધવો જોઈએ જેથી તમારો જોબ એનરિચમેન્ટ થાય, તમને વધારે વેલ્યુ એડિશન મળે, તમારા રોલ કરતાં તમે વધારે કામ કરો, બિયોન્ડ ધ બાઉન્ડ્રી કામ કરો, થોડા ઇનોવેશનથી કામ કરો, થોડું ક્રિએટિવિટી રાખો, તો જ તમારા કામને વધારે મહત્તમ મેક્સિમમ એપ્રિસિએશન મળશે અને તો જ તમારો ગ્રોથ થશે. એટલે જ્યારે પણ આવા ભ્રષ્ટાચારના કે કરપ્શનના બનાવ બને ત્યારે કંપની માટે એ બહુ આઘાતજનક હોય છે. કંપનીના પ્રમોટર્સ જ્યારે ભરોસો કરવાનો જ્યારે કંપની પર મૂકતા હોય છે, ફોર એક્ઝામ્પલ ચેક સાઇનિંગની ઓથોરિટી જ્યારે કંપનીના પ્રમોટર્સ પ્રોફેશનલ્સને આપે અને એ પ્રોફેશનલ્સ જ્યારે એનો ગેરફાયદો ઉઠાવે ત્યારે પ્રમોટર્સ જાણતા કે અજાણતા ફોર્સફુલી એ ચેક સાઇનિંગ ઓથોરિટી પોતાની પાસે રાખે છે. અને આના લીધે કંપનીનું એક સરસ કલ્ચર જે બનવાની પ્રોસેસ હોય છે એને એક મોટો બ્રેક આવી જાય છે અને અલ્ટિમેટલી તો ઓર્ગેનાઇઝેશનને સહન કરવું પડે છે. એટલે હું દરેક કર્મચારીઓને વિનંતી કરીશ કે તમારે જો શ્રેષ્ઠ લીડર બનવું હોય તો આઉટસ્ટેન્ડિંગ બનો કામમાં. તમે બધા કરતાં થોડું અલગ વિચારો, ક્રિએટિવ બનો, આઉટસ્ટેન્ડિંગ વર્ક કરો, ગ્રેટ વેલ્યુ એડિશન આપો અને કન્ટ્રીબ્યુટ કરો. જે દિવસે તમે ઓર્ગેનાઇઝેશનના લક્ષ્યની અને ઓર્ગેનાઇઝેશનના ગ્રોથ અથવા તો મેનેજમેન્ટ પર્સપેક્ટિવથી તમે કામ કરશો તો તમારો વિકાસ ચોક્કસ થશે જ. એટલે શોર્ટકટ તો અપનાવવાના જ નહીં. અને આવા એમ્પ્લોઈઝ જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે અથવા તો કરપ્શન કરતા હોય છે એના માટે કંપનીએ સૌથી વધારે સ્ટ્રિક્ટ એક્શન લેવા જ જોઈએ. ક્રિમિનલ કેસ બી કરી શકાય છે, એને ટર્મિનેટ કરી શકાય છે, નોટિસ આપી શકાય છે અને આવા કર્મચારીને બીજી કંપનીમાં કામ ન મળે એવું પણ ખરેખર જે કંપનીના મેનેજમેન્ટે જોવું જોઈએ. એટલે આવા કર્મચારીઓને જો એક વખત કડક શિક્ષા આપવામાં આવશે તો બીજી વખત આવી ભૂલ નહીં કરે. એટલે આ વસ્તુ નોન નેગોશિયેબલ છે અને દરેક કર્મચારીએ ધ્યાન રાખવું પડે કે મારાથી આવું ના થાય. જી બિલકુલ. તમે કંપનીની એક સહનશક્તિની વાત કરી હમણાં, એટલે કે વિચારને એક સવાલ એવો પણ આવે કે કંપનીમાં જો સ્ટાફની આપણે વાત કરીએ ને તો એમાં નવો સ્ટાફ હોય, જૂનો સ્ટાફ હોય, બંનેનું એક કામ અલગ હોય, કદ અલગ હોય, પદ અલગ હોય, કામગીરી અલગ હોય. હવે જ્યારે બંનેની ભૂલો એક સરખી ભૂલો હોય ને પણ બંનેની પનિશમેન્ટ અલગ અલગ હોય, બંને માટે જે લેવાતા પગલાં હોય એ અલગ અલગ હોય, જેની એકાબીજા પર પણ અસર પડે અને કંપનીના ગ્રોથ પર પણ અસર પડે. આવી પરિસ્થિતિમાં શું કરવું? એટલે આ બહુ પ્રેક્ટિકલ તમે વાત કરી અને કંપનીમાં હું થતું હોય છે કે એક માણસ ભૂલ કરે તો એને સખત પનિશમેન્ટ અને એ બીજો જ માણસ ભૂલ કરે તો એને ખાલી વોર્નિંગ આપી અથવા તો થોડી વાત કરીને છોડી દેવામાં આવે છે. એટલે અત્યારે કંપની જોડે એક પ્રશ્ન છે કે કંપની જોડે સારા માણસો નથી અને તમે માણસોને પૂછશે તો એ લોકો એવું કહે છે કે અમારી જોડે સારી કંપની નથી. એટલે જ્યારે કંપની એટલે હું ઘણી જગ્યાએ વાત કરું છું કે લીડરશિપનું ડેફિનેશન શું છે. લીડરશિપ મીન્સ એકોમોડેટિંગ ઇનએફિશિયન્સી ઓફ પીપલ એન્ડ ગેટિંગ ધ બેસ્ટ આઉટ ઓફ ધેમ. એટલે એનો અર્થ એવો છે કે લીડરશિપ એટલે કોને કહેવાય કે જે માણસો જોડે કામ કરે, એની ઇનએફિશિયન્સીસને જાણે છતાં પણ એમની જોડેથી બેસ્ટ કામ લઈ શકે, એને લીડરશિપ કહેવાય. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે કર્મચારી ભૂલ કરતો હોય છે પરંતુ એ કંપની માટે એક મહત્ત્વનો કર્મચારી હોય છે અને કંપનીને એવું લાગે છે કે જો આ કર્મચારીને હું કંઈક કહીશ તો એ છોડીને જતો રહેશે. એટલે ઘણી વખત કંપની જાણતી હોય છતાં પણ આંખ આડા કાન કરતી હોય છે. જ્યારે બીજો કર્મચારી
એણે એ જ પ્રકારની ભૂલ કરી હોય છે, પરંતુ એનું કંપનીમાં મહત્ત્વ નથી હોતું. મહત્ત્વ એટલા માટે કે એના કન્ટ્રીબ્યુશનનું મહત્ત્વ નથી હોતું, એટલે એના ઉપર પછી સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે છે. એટલે આનો ઉપાય એક જ છે, હું દરેક કર્મચારીને એવું કહીશ કે તમારું કામ એવું હોવું જોઈએ જેથી મેનેજમેન્ટને હંમેશા તમારું ઇમ્પોર્ટન્સ જળવાય, તમારું કન્ટ્રીબ્યુશન એવું હોવું જોઈએ જેથી મેનેજમેન્ટને એવું લાગે કે તમે જો 2 દિવસ પણ નહીં આવે ને તો બહુ મોટી અસર થશે. એટલે જ્યારે તમારું કામ આઉટ ઓફ બાઉન્ડ્રી હોય, બહુ ઇનોવેટિવ હોય અને તમારું જે જોબ રોલ હોય એના કરતાં પણ તમે જો બીજા 2 થી 3 ગણું જો કામ કરતા હોય તો તમે આ સ્થાન ગ્રહણ કરી શકશો કે કાલે ઉઠીને તમારી કંઈ ભૂલ થશે તો પણ મેનેજમેન્ટ તમને બહુ કહી નહીં શકે. એટલે ઓર્ગેનાઇઝેશન જ્યારે મોટું હોય ત્યારે આવા બનાવ તો બનતા જ હોય છે, પણ હું આને વહાલા દહાલાની નીતિ કરતાં હું એવું કહીશ કે જે કર્મચારી વધારે ઇમ્પોર્ટન્ટ હોય કંપની માટે, કંપનીની બિઝનેસ માટે, એણે ઘણી વખત મેનેજમેન્ટ આંખ આડા કાન કરે છે. બીજો કંઈ ખાસ એમાં મેનેજમેન્ટનું પોતાનું કોઈ દૃષ્ટિકોણ બહુ લાંબો હોતો નથી. ભાવેશભાઈ, એક પરિસ્થિતિ એવી ઊભી થાય કે જ્યારે કંપની નુકસાનીમાં હોય ને એટલે એક સ્ટેજ એવું આવે કે મેનેજમેન્ટ આખું બદલાઈ જતું હોય છે, એક સ્ટેજ એવું પણ આવે કે સ્ટાફ આખો બદલાઈ જતો હોય છે એ નકારાત્મકતાને કારણે. તો બંને માટે એક ટાસ્ક હોય છે કે મેનેજમેન્ટ જો જૂનું હોય તો એની પાસે સ્ટાફ એ વખતે પછી નવો આવે તો એને નવા સ્ટાફ સાથે ડીલ કરવાની, અને જો મેનેજમેન્ટ બદલાઈ ગયું હોય તો સ્ટાફ જૂનો છે તો નવા મેનેજમેન્ટ સાથે કર્મચારીએ ડીલ કરવી પડે છે, મતલબ કે એક એ તાલમેલ બનાવવો પડે છે. તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે પછી ગ્રોથ કરવો? એટલે ઘણી વખત મેં જોયું છે કે જ્યારે કંપની પરફોર્મ ન કરતી હોય અને નુકસાનમાં જતી હોય તો ઘણી વખત સ્ટાફ છોડીને જાય છે, અને જ્યારે પણ સારો સ્ટાફ જાય ત્યારે કંપનીને બહુ મોટું નુકસાન થતું હોય છે. પણ મેં ઘણી વખત એવું પણ જોયું છે કે ઘણી વખત કર્મચારીમાં ડેડ કર્મચારીઓ, જેને કહી શકાય કે જે લોકો આવે કે ના આવે કંપનીને બહુ ફરક પડતો નથી, એટલે એવા લોકો કંપનીને છોડીને જાય તો કંપનીને બહુ ફરક નથી પડતો. પરંતુ જ્યારે કંપની નુકસાન કરતી હોય, નેગેટિવ વાઇબ્સ હોય, એન્વાયરમેન્ટમાં નેગેટિવિટી હોય અને કંપનીને કર્મચારીઓને રાઇટ ટાઈમ પર સેલરી ન મળે ત્યારે કેટલીક વખત સારા કર્મચારીઓ કંપની છોડીને જતા હોય છે. આવા વખતે મેનેજમેન્ટને થોડું સહન કરવું પડે છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે કોઈ પણ માણસ ક્યારે પણ કશું છોડીને જાય તો લાંબા ગાળે એનાથી બહુ ફરક પડતો નથી. યસ, શોર્ટ ટર્મમાં તમને એવું લાગે કે આ માણસ ગયો એટલે મને 15 દિવસ, 1 મહિનો, 2 મહિના ફરક પડશે, પરંતુ લાંબા ગાળે કોઈના જવાથી કશું અટકતું નથી. એટલે મેનેજમેન્ટે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ભાઈ સારો કર્મચારી કંપની જોડે લાંબા સમય સુધી કેવી રીતે ટકશે, અને એ જ રીતે કર્મચારીએ પણ એવું ધ્યાન રાખવું પડે કે ભાઈ ચલો અત્યારે કંપનીની હાલત બરાબર નથી, પરંતુ આવા સમયે મારી ફરજ છે કે હું કંપની જોડે લાંબા સમય સુધી કામ કરું, થોડા એમને કંપનીની જે વિકટ પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરું, અને એકબીજાને સહિયારો આપીને, ઓપનનેસથી વાત કરીને, એકબીજાને હેલ્પ કરીને જો કર્મચારી અને પ્રમોટર સાથે મળીને કામ કરશે તો મારા ખ્યાલથી આવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. જી બિલકુલથી. આપણે જે ઓવરઓલ કંપનીના નુકસાનની વાત કરીને તો 2 વ્યક્તિ, એક પ્રમોટર અને કર્મચારી, આ એક સેન્ટરમાં રહ્યા. આજે આપણા આ 7મા એપિસોડમાં પ્રમોટર અને કર્મચારીને મેનેજમેન્ટ ગુરુ કયો ગુરુ મંત્ર આપશે કે કઈ ટિપ્સ આપશે? હું થોડી ટિપ્સ આપીશ આજે. એક કે જ્યારે પણ કંપનીનું નુકસાન થતું હોય ત્યારે એટલું યાદ રાખો કે ખાલી પ્રમોટર કે લીડરશિપ રિસ્પોન્સિબલ નથી, કર્મચારી પણ એટલો જ રિસ્પોન્સિબલ છે. 2, કર્મચારીએ પોતાનું પરફોર્મન્સ તો આપવાનું છે, પરંતુ જોડે જોડે એન્શ્યોર કરવાનું છે કે એના પિયર્સ એટલે કે એના સહકર્મચારીઓનું પરફોર્મન્સ પણ એટલું જ ઇમ્પ્રૂવ હોય. 3, એન્ટરપ્રનરની ફરજ છે કે કર્મચારીઓની ક્ષમતાને ઓળખીને, એમની સારી બાબતોને ઓળખીને એમના જોડેથી મેક્સિમમ કામ લે અને એવા કર્મચારીઓને ઇન્સ્પાયર્ડ કરે જેથી એ લોકો મેક્સિમમ પ્રોડક્ટિવિટી આપે. અને 4, કર્મચારીઓ અને પ્રમોટર જો ઓપનનેસ, એકબીજા જોડે ખુલ્લા દિલથી ચર્ચા કરી દે. સપોઝ આજે કંપનીમાં એક વિપરીત પરિસ્થિતિ આવી છે તો એન્ટરપ્રેન્યોરની ફરજ છે કે આ વસ્તુ ઓપન હાર્ટથી કર્મચારીઓ જોડે શેર કરવી, અને એવું બને કે કર્મચારીઓ પણ લીડરની વાત સમજે. એટલે પ્રમોટર અને કર્મચારી વચ્ચે ઓપનનેસ હોય, એકબીજા જોડે ખુલ્લા દિલથી વાત કરીએ એ બી મહત્વ છે. અને છેલ્લે કર્મચારી અને પ્રમોટર જો સાથે મળીને હાથ મિલાવીને કામ કરશે તો દુનિયાની કોઈ તાકાત કંપનીના ગ્રોથને રોકી શકશે નહીં. જી બિલકુલ. ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી બધી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.
તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે બિઝનેસના આજના 7મા એપિસોડમાં કંપનીમાં આવતા નુકસાન, તેના માટેના જવાબદાર કારણો અને તેના ઉપાયોની જે માહિતી અને જે માર્ગદર્શન આપ્યું, આશા છે કે તે આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર થશે. તો હવે તમે પણ તમારી કંપનીના નુકસાનનું મૂલ્યાંકન કરો. અને હાલ હું અહીં લઈ રહી છું વિરામ, પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.